ડાંગ જિલ્લામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ મોબાઈલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા। આ તકે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહે ડાંગ જિલ્લા 2026નું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું। પોલીસ પરેડ દરમિયાન આતંકવાદી હુમલા અંગે અભ્યાસ કરાયો। અભ્યાસ દરમિયાન પોલીસ વિભાગે જિલ્લાની આંગણવાડી ખાતે આતંકવાદીઓને સ્થાનિકોને બંધક બનાવ્યા હોય એવા સમયે શું કરવું તેનો અભ્યાસ કર્યો। સાથે જ ડેમ બચાવો સંઘર્ષ સમિતિના આંદોલન સાથે પોલીસ ઘર્ષણનો અભ્યાસ પણ રજૂ કરાયો। સમગ્ર ઘટનાના નિરીક્ષણ બાદ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહે માર્ગદર્શન પૂરું પાડ્યું તો જિલ્લાના નાગરિકો સાથે લોકસંવાદ કર્યો। જિલ્લાના આગેવાનો અને વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયમાં અમુક બહુ સારી કામગીરી કરવામાં આવેલી છે। ખાસ કરીને જે ગુમ થયેલા બાળકો છે એને શોધવામાં બહુ સારી કામગીરી કરી છે અને અહીંયા એક એવા પિતા પણ હાજર હતા આજે કે જેના દીકરા લગભગ 22 વર્ષ પહેલાં ગુમ થઈ ગયા હતા અને 22 વર્ષ પછી એના દીકરાને ડાંગ જિલ્લા પોલીસ દ્વારા જે અહીંયા જે એસપી સુશ્રી પૂજા યાદવજી છે એમના નેતૃત્વમાં આ લોકોએ બહુ સરસ કામગીરી કરીને અને આ છોકરાને પરત પરિવાર સાથે મિલન કરાવેલું છે। એ જ રીતથી ટ્રાફિકમાં પણ બહુ સારી કામગીરી કરવામાં આવેલી છે। જે વણશોધાયેલા ગુનાઓ હતા એ ગુનાઓ શોધવામાં સારી કામગીરી કરવામાં આવેલી છે। હમણાં સાયબર હન્ટ કાર્યક્રમ ચાલતું હતું। આ કાર્યક્રમના અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિભિન્ન રાજ્યોમાં સફળ ઓપરેશન પૂરા કરીને અને સાયબર હન્ટ ઓપરેશન દરમિયાન આરોપીઓને પકડવામાં સફળતા મેળવેલી છે।